લખવાનું હે? રોહિતભાઈ રાધે ડ્રાઈવર જે રાધે રાધે કાઉન્ટર કરતા હતા. મેં કીધું રાઇટિંગ બાઇટિંગ. મિત્રો આપણે આવી ગયા છીએ ગાડી અને ચલો આપણે નીકળ્યા જાય. ઓકે ચલો. જય અંબે. ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો તો ફાઇનલ મિત્રો આપણે મંદિરે આવી ગયા હતા ને મંદિરે તમે જોઈ શકો કસ્ટમર આજે બ્લોગ બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ થવાનું કારણ કે કસ્ટમર પણ આપણા જેવા જ નીકળ્યા છે તો ખૂબ સારા છે અને ફ્રેન્ડલી છે બધા ફોરેનના છે એટલે આપણે પણ કપડાં કંઈક આવા પહેરી લીધા છે કંઈ નહીં મિત્રો ચલો જોઈએ છે આપણે કસ્ટમર જાય છે એકવાર તમને મળાવી દો પછી પાછો જતો રહો આપણે દર્શન બહારથી કરી લો ચલો તો ફાઇનલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આગળ કસ્ટમર જાય છે પાછળ આપણે છે તો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવેલો છે અને જો તમને વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ પણ કરી દેજો આ બાજુ આ કસ્ટમર છે બધા અને આ મંદિર જોઈ શકો છો કસ્ટમર છે આપણે બધું ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો અને લેડીઝનું તો તમને ખબર જ છે લેડીઝ ફોટા પડાવવામાં તો પહેલો નંબર હોય એટલે ચાલો એ ફોટા પડે આપણે જઈએ છીએ ત્યાં બહાર આ બાજુ પણ એક કસ્ટમર જાય છે અંદર તમે જોઈ શકો છો યાદ નથી બહાર જઈને આની વાત કરશું આપણે કારણ કે અત્યારે મંદિરમાં એટલા ઉઠના હોય એટલા હા તો હવે એમ કહેતો હતો કે મંદિરમાં બોલાય એવું નહોતું એટલા માટે અને કસ્ટમર પણ બહુ સારા છે એટલે મોજ કરવાની છે વિડીયોમાં બને રહેજો ફૂલ મક્કમ મજા આવવાની છે આપણી લવારી કરતાં કસ્ટમરની લવારી વધારે થવાની છે એટલે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચલો હવે આપણે ગાડીએ જઈએ છીએ તો ફાઇનલ મિત્રો અત્યારે દર્શન કરીને આવી ગયા કસ્ટમર અને આ બાજુ ફૂલ મોજ કરતા કરતા આવે તમે જોઈ શકો છો તો કંઈ નહીં આપણે જઈએ છીએ ગાડીમાં તમને બતાવી દો ગાડી જોઈ લો આ ગાડી છે આપણી આ બાજુ કસ્ટમર આવે છે ફૂલ મોજ કરતા કરતા તમે જોઈ શકો છો એટલે હવે આપણે નીકળીએ છીએ ચાલો મળીએ હવે આગળ બ્લોગ કન્ટિન્યુ આ ડેશબોર્ડ આપણો માઇક છે અને કેમેરો છે અને આપણે હું છું શું લખવાનું હે? રોહિતભાઈ રાધે ડ્રાઈવર જે રાધે રાધે કાઉન્ટર કરતા હતા. રાધે ડ્રાઈવર. મહાદેવનું મંદિર જોઈ શકો છો મંદિર છે મહાદેવનું તમે જોઈ શકો છો ના આપણા કસ્ટમર બધા નીકળી ગયા આ બાજુ આપણા કસ્ટમર જાય છે તમે જોઈ શકો છો ફૂલ મોજ ફૂલ ભક્કમ છે
મારી બાકી જબરા આમને કસ્ટમર ચટાકા પટાકા બોલે, ઓલા કસ્ટમર બટાકા બટાકા બોલે. ખરું क्या बोला तूने? બાકી હો. ચલો અંદર જઈને થોડું દર્શન કરી લઈએ પછી આપણે બહાર આવીએ. કંઈક આવું મંદિર છે, તમે જોઈ શકો છો. આમાં ઘર હતા ને બાજુમાંથી જ ઘરો ઉભરાય. આ દેખાય ને મને ફૂલ પાણી ઓછું થતું પેલા સોનાનું પીપળનું ઝાડ હતું, સોનાના પાંદડા હતા. શિવજી જ્યોતિર્લિંગ સ્વયંભૂ થયેલું છે, કોઈ બનાવ્યું નથી. ત્યાં માપે કેટલું ઊંડું છે, તો દોરી નાખી અંદર માપવા ગયા. અહીંથી પાણી અહીંથી પાછું ગયું તો અમારા ઘર છલકાયું. બપોરે પહોંચ્યું એટલે પાણી છલકાવાનું બંધ થયું, અહીંથી બંધ થઈ ગયું. આખું મંદિર નવું બનાવ્યું છે એટલે ફોન કરો ને એ નવો નહીં બનાવ્યું. મિત્રો આવી કંઈક કહાણી છે આ મંદિરની. જે મંદિર છે ને એમાં જે કુંડ છે ને એમાંથી ગમે એટલું પાણી લે, પાણી ઓછું થતું નથી. અને કંઈક ખૂબ આસ્થા છે આ મંદિરને, તમે જોઈ શકો છો. કસ્ટમર છે આપણા. ચલો આપણે જઈએ છીએ બહાર, આપણે કરી લીધા છે દર્શન. તો હવે આપણે જઈને આપણે એમનો વેઇટ કરીએ છીએ. જય ભોલેનાથ. મને અને મને મારા જીવને હંમેશા ખુશ રાખજો અને તંદુરસ્ત રાખજો. બસ આટલું જ માગું, બીજું કંઈ નહીં. બીજું તમારે મારે ઓકાત હોય ને એટલું દેજો. બાકી અત્યારે આજે કોલર ટાઈટ છે ને, એવું કોલર ટાઈટ રાખજો. જય ભોલેનાથ. તો શું કે મારા કલેજા, તમારો કલેજો આજે વિડીયો બનાવે છે ને એ આજે મહેરબાની છે એમની, કારણ કે હેપી રાખે છે મને. અને કસ્ટમર પણ બહુ સારા છે. મને બી ભગવાનનો માણસ છું હું ભાઈ, અને એટલે આપણને સારા કસ્ટમર મળ્યા છે. અને થેન્ક યુ સો મચ. ઓકે, કારણ કે તું ના તો મૂડ ઓફ હતો જ મારું, તો મજા ના આવે યાર. इतनी खुशी मुझे એટલે થેન્ક યુ સો મચ. ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી દેજો. ઇમોશનલ નથી થવાનું, રોવાના આવી જાય.
તો ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને જમવા માટે ઊભા રહી ગયા હતા. એક સારી હોટલ છે પણ ત્યાં ક્લોઝ થઈ ગયું. 12 વાગ્યા બંધ થઈ ગયું છે. હવે બીજી ડિસ્ટેન્સ ચાલુ હોય તો વાતચીત ચાલુ હોય કઈ જગ્યાએ જાય છે ખબર. બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. દર્શન પણ કરાવું છું અંબે માને. હોડો આપણો. તો ફાઇનલી મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે. જમીને આપણે બહાર આવી ગયા. કસ્ટમર જમાય જમી લે પછી આપણે અંદર જવાનું હોય. મંદિર બહુ દૂર નથી, આવ્યા જ છે પણ અહીંયા પછી શું કહે છે જોઈએ છે આપણે. ચલો અંદર હે ને ચંપલ ને એવું બધું બ્લોકમાં મૂકી જવાનું. મોબાઈલ આવી ગયો ઘડી ઘડી પાછા આવ્યા. કસ્ટમર આવે એમની સાથે આવી આપણે ફોટો કઢાવવા માટે. મેં કીધું રાઇટિંગ બાઇટિંગ આવતું હોય છે. તમે તો અહીંયા જોઈ લો તમે કાનાને બેસાડ્યો હોય જોરદાર છે. કાનો સારો છે પણ એની કિંમત જોઈ લો તમે. આ પ્રમાણે ભગવાનની કિંમત તો આવડે તો બરોબર ના કહેવાય પણ કંઈ નહીં. ચલો આપણે તમને દેખાડવાનું હતું દેખાડી દીધું આપણે. બાકી તો તમે સમજો જ છો. કંઈ નહીં. ચલો ખર્ચો થઈ ગયો હજુ 5-6 હજાર રૂપિયા જેવો થઈ ગયો હોય. એટલે હવે આપણે સીધા જઈએ છીએ ગાડીએ સામાન મૂકીને તે પાછા આવીએ છીએ. આપણું કંઈ લીધું જ નથી. આપણે ચલો. તો ફાઇનલ મિત્રો આપણે ઉમિયામાના મંદિરે આવી ગયા. તમે જોઈ શકો કસ્ટમરને ઉતારી દીધા ને આપણે હવે સીધા જઈએ છીએ ગાડીને મૂકવા માટે. પાર્કિંગ જફામારી થવાની જ છે મને લાગે છે. તમે જોઈ શકો છો. એટલે તમે જોઈ શકો છો આ બાજુ બોલી હોત દીધું વાળીને પાછી જવા દો પણ જોઈએ છીએ હવે અંદર પાર્કિંગ હોય તો પાર્કિંગ કરી નાખવી નકર પછી બહાર કાઢી લઈશું. ખોટી જફામારી કરવી. હા તો પણ હાડું હાથ છે હો. પાછી મરાય ગાડી આપણને. મંદિર છે એટલે કાકા હું પાછી લઈ લઉં. પણ પાછળ જોવો તો ખરા યાર. જોવો ને જાવ કઈ સાયલેન્ટ વાગે એમ કહું. સાયલેન્ટ વાગે એટલે હવે આ પાર્કિંગ કરો ક્યાં કરો શું ફેર પડે યાર. ચલો મોટા આપણે બહાર પાર્કિંગ કરી ભાઈ પાછા આવીએ. કસ્ટમર ખાય થોડીક મોજ કરવાની આપણે એટલે. મિત્રો આપણે આવી ગયા ચંપલ મૂકી મોજરી મૂકી આપણે નીકળી ગયા દર્શન કરવા માટે. કસ્ટમર જતા રહ્યા. આપણે એક જ બાકી હતા એટલે હવે જઈએ છીએ અંદર. પાણી પી લઈએ હાથ ધોવાના પર.
ચલો હવે મંદિરની ગેટ આપા ગયો છે. જય ગેટ તો મિત્રો આપણે ભાઈઓની લાઈનમાં કરી ગયા. જય શ્રી સીતા મંદિરમાં લગભગ મંદિરમાં કેમેરા એલાઉડ ના હોય તો બંધ કરી દઈશું. હવે જોઈએ. જય ઉમિયા માતા. જોઈએ અંદર એલાઉડ હશે તો આપણે તમને બતાવશું. ચલો અમે પણ દર્શન કરી લઈએ અંદર જઈને. જય ઉમિયામાં મારા જીવને મારા પરિવારને મારા લાઈફ પાર્ટનરને હંમેશા ખુશ રાખજો અને એને કોઈ પણ જાતની તકલીફ નહીં આપતા. બે હાથ સલામત રાખજો અને એનું ઘર બની જાય, એનું ઘર થઈ જાય એવી પ્રાર્થના કરું છું. હવે મારી માં ઉમિયા ચલો મિત્રો હવે આપણે જઈએ છીએ સીધા બહાર. સારું છે તો ફ્લાઇટ ઓછી લાગે. આ દર્શન કરજો. તો આ બાજુ દીદીએ કીધું અને દર્શન પણ આપણે સારા થઈ ગયા છે. જોઈ શકો છો આ બાજુ દર્શન ચાલુ છે. આ કરવાથી શું થાય? લગન લગન થઈ જાય. લગન થઈ જતા હોય તો આપણે ન કરીએ. ના તો નહીં, લગન થઈ જતા એવું સરસ સરસ સરસ. ચાંસી ચાલુ કરો. એમાં કેવું છે સ્ટાર્ટ કરવા પેલા પેલો કરવો પડે ભાઈ. હા પેલા આ સાઈડ નો કરવો પડે. પેલા પેલો કરે સ્ટાર્ટ છે થોડું. એ બાપા પાપાને આપણા આશીર્વાદ યાર. એવું એ તો હું પકડું યાર, તો હું પકડું તો તમે સોલ્વ કરી. પૂંછડી સ્ટાર્ટ કરવાનું અને આ વાળી લેવાની સારા કામ માટે ચાલો કરે આ વાળી ચાલુ કરવાનું. આ જ્યાં લઈ જાય ને તમને ત્યાં જવાનું. એ કરી પછી પેલો પેલો કરવાનો. પેલા પૂંછડી ચાલુ કરો. આ સોલ્વ ના થાય બાપા. બહુ ટાઈમ લાગે બાપા. હું પકડું એટલે વાંધો નહીં આપણે. અને એવું નથી એ તો કે છે આશીર્વાદ રે આપણા. અરે સારું બીજા મારે બધા નીકળે ને તો મને ફોન કરીને બોલાવે યાર હું ભાઈ ધામો અગજર એટલે કે બધું પકડું. એવું છે હા હા મિત્રો આજે કીધું ને તો આપણે થાય એવું નહીં, પણ જો કોઈ આવો ને તો સોલ્વ કરો તો કોમેન્ટ કરી દેજો કે આ વસ્તુ આપણે સોલ્વ કરી. આ જોઈને જ નહીં લાગતું પણ ટાઈમ થાય થઈ જાય. અને આ બાજુ જે બીજું હોય
જો આ બાજુ એ થઈ જાય પણ ઓલું કરો ને તો જ તે કરાય એવું છે. કરીને ચલો બ્લોગ કન્ટિન્યુ. તો આ બાજુ આપણે પાછળ બેસી ગઈ, થોડું ફોન હતો એટલે ફોનમાં વાત કરી લીધી. આ બાજુ કસ્ટમર બેઠા છે અને આ બાજુ આપણે બેઠા છીએ. તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આનાથી વધારે કઈ મજા દેવડે, આવા દર્શન કરાવો કોણ તમને હે? તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક તો તમે કરી જ નાખશો, એ તો ખબર જ છે. અને શેર પણ કરી દેજો. તમારા હગાવાલા હોય ને એને શેર કરી દેજો એટલે ખબર પડે કે આ ભાઈ જો કોટનો બંકો બધે વગાડે ડંકો. ઓકે, અને ટેન્શન ના લેતો મારા જીવ, બધી જગ્યાએ તારા નામની પ્રાર્થના જ કરું હું. ઘર પણ થઈ જશે અને બધું થઈ જશે એટલે ટેન્શન ના લેતો. ઓકે મારા દીકરા, ચલો જય મોગલમાં, જય મેરડીમાં, રાધે રાધે. ના કન્ટિન્યુ રાખો, હજુ થોડુંક લેવાનું છે, થોડુંક કન્ટિન્યુ. આ બધું ફોટોગ્રાફી ચાલુ હોય અને આપણે આ બાજુ ઊભા છે એટલે આ બાજુ આ બાજુ ફોટોગ્રાફી ચાલુ છે. આ ભાઈ ફોટો પાડતા હતા કાકા. આ બાજુ બધા કમ્પ્લીટ થતા હતા. આ ઉપર વાળા કપલ છે, નીચે વાળા મમ્મી ડેડી છે. આ બાજુ પણ આ પણ મમ્મી ડેડી છે. એટલે લગભગ મને એવું લાગે આવો ટાઈમ આપણો જ્યારે આવશે ખબર નહીં. તો કેટલી હેપી ફેમિલી છે. ભગવાન કરે બધાની આવી હેપી ફેમિલી હોય. ચલો બ્લોગ કન્ટિન્યુ. કંઈ નહીં, હવે આપણે નીકળીએ છીએ બહાર અને બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ત્યાં લગી એન્ડ ના કરું ત્યારે લગી મોજ કરવાની છે અને જીજે ને મિત્રો આપણે આવી ગયા છીએ ગાડીએ અને કસ્ટમર ચા પાણી એવું કરીને આવે છે. ચાનું કીધું પણ આપણે ગયા નથી, આપણને ચામાં ઇન્ટરેસ્ટ નથી. આપણે દૂધ ના એવાય લે, ચા આપણને ના ભાવે એટલે કઈ ને છોડો બાકાજી કે છોડો. કસ્ટમર આવે પછી આગળ જઈને ચા પાણી કરી અને ઊભી રાખું, પછી બ્લોગને એન્ડ આપું. ત્યાં સુધી કસ્ટમર જોડે પણ થોડી વાત કરવાની છે. બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો શેર કરી દેજો. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો, કારણ કે હવે બ્લોગ કન્ટિન્યુ બનવાના છે અને નવા નવા લોકેશન તમને જોવા મળવાના છે. ઓકે મારા જીવ, ચલો બ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો આપણે જમવા આવી ગયા હતા. કસ્ટમરને ના પાડે તો એમને લઈ લીધું. એ આમે બેઠા હે, આપણે જમી લઈએ પછી બ્લોગ જોઈએ બહાર જઈને કસ્ટમર શું વાત છે. ચલો જમી લઈએ. જય માતાજી. તો મિત્રો આપણે અત્યારે જમી લીધું હે અને કસ્ટમરે જમી લીધા. એ બધા ત્યાં બેઠા હે અને આપણે જઈએ છીએ બહાર થોડુંક કામ પતાવી દઈએ આડોવાળું આમ તેમ. અને બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં નવા કસ્ટમર સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય મોગલમાં, જય મેરડીમાં, રાધે રાધે. અને મારી મેરડી મારી માં ખોડાને પ્રાર્થના કે મારા જીવનું ઘર થઈ જાય અને બધું સારું થાય, બધું સારું થાય. એટલે કંઈ નહીં, મળે એક નવા વિડીયોમાં. ચલો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો ભાઈ સમજીને એક દબાઈ દેજો. ચલો મળીએ હવે નવા વિડીયોમાં. આ કરવાથી શું થાય? લગન થઈ જાય. લગન થઈ જતા હોય તો આપણે ન કરીએ. ના તો નહીં, લગન થઈ જતા એવું સરસ.